સુરતના પલસાણામાં આગની ઘટના સામે આવી। માખીગા ગામે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। બાલાજી કેમિકલ કંપનીમાં આગ લાગતા ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ઝપેટમાં આવ્યું। કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યો। ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। કેમિકલની કંપની હોવાથી આગ બની રહ્યું છે। વિકરાળ આગની લપેટમાં એક કામદાર ઇજાગ્રસ્ત થતા કામદારે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો। जी आज रोज 10:30 वाग्यानी आसपास जे एक बारडोली फायर ब्रिगेड ने कॉल मळेलो हतो। पलसाणा ग्लोबल पार्क में बालाजी केमिकल्स कंपनी में आग नो बनाव छे। तो ये बनाव ने संदर्भे तात्कालिक धोरणे बधी गाड़ीओ आपणी घटना स्थळे पहोंची आग पर काबू मेळववानी कामगीरी हाल चालू छे। जी हाल प्रथम तबक्के तपास करता कोईनी इंजरी कोई जानहानि नथी अने हाल जे आग है 50% काबू में है। हाल बारडोली की टीम, ERC कामरेज की टीम, फौजीवाला, PEPL तथा सचिन नोटिफाइड एरिया की टीम हाल घटना स्थले है। टोटल 10 जेवी फायर की गाड़ीओ है। जे केमिकल ने कारण फॉर्म नो मारो चलावी रह्या छे। धीमे धीमे आग काबू में आवी रही है।